Hello students, welcome back to YouTube channel Chaitanya Classes. Standard 7 નો સેકન્ડ સેમ યુનિટ નંબર 2 અને એની અંદર એક્ટિવિટી નંબર 8 મેગા રાઇડ. મસ્ત મજાનો ટોપિક છે. પ્લસ જાણવું એટલા માટે જરૂરી છે કે ગુજરાતનું જે કેપિટલ ગાંધીનગર છે એ અને જે ડેવલપ્ડ સિટી અમદાવાદ છે એની વચ્ચે જે મેટ્રો રેલ નો પ્રોજેક્ટ અત્યારે તો કરન્ટલી શરૂ થઈ ગયો છે, હવે કોઈ ઇશ્યુઝ નથી, પણ અહીંયા તમને એની પાછળની સ્ટોરી જ્યારે શરૂ થવાનો હતો એની પહેલાની કંઈક વાત અહીંયા કીધી છે, કેવી રીતે પ્લાનિંગ હતું, શું છે એ. ઘણા બધા સ્ટુડન્ટ્સ અમદાવાદ ગાંધીનગર ગયા હશે, ત્યાં એ મેટ્રો ટ્રેનમાં બેઠા પણ હશે, તો એને રિલેટેડ કંઈક અહીંયા તમને ડિસ્કશન થયેલું છે. તો સ્ટાર્ટ કરીએ. પણ એ પહેલા ઇંગ્લિશ વિષયમાં તમારે ભાષાંતર મજબૂત કરવું છે. તમે કોઈ પણ ઇંગ્લિશ વાક્ય આપ્યું છે એનું ટ્રાન્સલેશન કરી શકો, ઇવન ગુજરાતી વાક્ય છે એનું ઇંગ્લિશ ટ્રાન્સલેશન કરી શકો. એટલે કે નિબંધ આપણને ગુજરાતીમાં કહે ત્યારે આવડતો હોય છે, પણ એને જ ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરવાનું કહે ત્યારે બહુ તકલીફ પડતી હોય છે. અને આ પ્રોબ્લેમથી તમારે છુટકારો મેળવવો છે, આ પ્રોબ્લેમથી તમારે દૂર જવું છે, તો એનો એક જ રસ્તો છે, સ્પેલિંગ પ્રિપેર કરો પ્લસ તમારા ગ્રામરના કોન્સેપ્ટ ક્લિયર કરો. આ બંને જો કમ્પ્લીટ હશે તો કોઈ પણ ઇંગ્લિશ સેન્ટેન્સનું તમે ગુજરાતી ટ્રાન્સલેટ કરી શકશો, ઇવન ગુજરાતી વાક્યનું તમે ઇંગ્લિશ બનાવી શકશો. તો જે કંઈ પણ યુનિટ ચાલે એના સ્પેલિંગ તમે જે કંઈ પણ મટીરિયલ યુઝ કરતા હોય, નવનીત છે, આઈડિયલ છે, વોટેવર, એમાંથી તમને જે સ્પેલિંગ છે એ પરફેક્ટલી પ્રિપેર કરો. પ્લસ એ સ્પેલિંગ 10 વાર 15 વાર 20 વાર લખવા એના કરતાં બેટર છે કે એ સ્પેલિંગ, દાખલા તરીકે એવું ત્યાં એપલ એટલે સફરજન, તો સફરજન નામના 10 વાક્ય, સફરજન શબ્દ આવતો હોય ને એવા 10 વાક્ય, જેમ કે હું માર્કેટમાં સફરજન ખરીદવા ગયો હતો, એવા 10 વાક્ય બનાવો અને એમાં જ્યાં જ્યાં સફરજન આવે ત્યાં એપલ લખવું. એટલે આવી રીતે તમે પ્રેક્ટિસ કરશો તો સ્પેલિંગ પણ યાદ રહેશે અને પ્રેક્ટિકલી ખ્યાલ આવવાથી તમને બહુ તકલીફ નહીં પડે, વ્યવસ્થિત રીતે લર્ન કરી શકશો. ઓકે, તો ખાસ સ્પેલિંગ તૈયાર કરવાના છે અને ટેન્સ જે કંઈ પણ તમારા પાઠને આધારે આવે છે, તમારા સ્ટાન્ડર્ડને આધારે એટલા તમારા ટેન્સ તૈયાર હોવા જોઈએ. અહીંયા હું ભાષાંતર કરાવું છું ત્યારે પેન્સિલ સાથે રાખજો અને જે કંઈ પણ જગ્યાએ અહીંયા હું તમને એક એક શબ્દ ટ્રાન્સલેટ કરાવતો જાઉં છું, નીચે પેન્સિલથી જે શબ્દ તમને ટફ લાગે ત્યાં નોટ કરતો જવું, જેથી કરીને તમે પાછું બીજી વખત રીડિંગ કરો, ટ્રાન્સલેશન કરો ત્યારે યાદ રહે, તો જ તમને પેરેગ્રાફ પરથી પ્રશ્નનો જવાબ ઇઝીલી આવડશે. ચલો કરીએ સ્ટાર્ટ. મેગા રાઇડ. ગુજરાત ઇઝ અ પ્રોગ્રેસિવ સ્ટેટ. પ્રોગ્રેસિવ એટલે વિકસિત. ગુજરાત વિકસિત રાજ્ય છે એટલે ડેવલપમેન્ટ થયેલું છે, બહુ બધી માથાકૂટ નથી. બીજા રાજ્યની કમ્પેરમાં આપણા ગુજરાતમાં ડેવલપમેન્ટ સારું છે, રોડ રસ્તા ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું છે, એની વાત કરે છે. ગુજરાત ઇઝ અ પ્રોગ્રેસિવ સ્ટેટ. ગુજરાત એક વિકસિત રાજ્ય છે. અમદાવાદ ઇઝ ધ લાર્જેસ્ટ સિટી એન્ડ સેન્ટર ઓફ બિઝનેસ ઇન ગુજરાત. લાર્જેસ્ટ, અહીંયા EST આવ્યું એટલે અહીંયા આપણે તમારે ભણવામાં ડિગ્રી આવે છે, એમાં 3 પ્રકારની ડિગ્રી આવે છે, પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ. અહીંયા EST છે એટલે બધા જ સિટીમાંથી સૌથી મોટું EST શબ્દ આવ્યો એટલે કે લાર્જેસ્ટ, એટલે એ ડિગ્રી થઈ સુપરલેટિવ ડિગ્રી. અમદાવાદ ઇઝ લાર્જેસ્ટ સિટી. અમદાવાદ સૌથી મોટું શહેર છે. એન્ડ સેન્ટર ઓફ બિઝનેસ, ધંધાનું મુખ્ય કેન્દ્ર છે. બિઝનેસ એટલે ધંધો, સેન્ટર એટલે કેન્દ્ર. ગુજરાતમાં અમદાવાદ સૌથી મોટું સિટી છે અને ધંધાનું કેન્દ્ર છે. ઇટ મીન્સ કે સૌથી વધારે ધંધા ત્યાં છે. ગાંધીનગર ઇઝ ધ કેપિટલ ઓફ ગુજરાત. ગાંધીનગર કેપિટલ છે. કેપિટલ ઇટ મીન્સ રાજધાની, રાજ્યની રાજધાની છે. ગાંધીનગર ઇઝ ધ કેપિટલ ઓફ ગુજરાત, મુખ્ય સિટી. About 50,000 people every day travel between these two capital, old and new. આવો શબ્દ આવ્યો. It means કે અમદાવાદ પહેલા કેપિટલ હતો, હવે ગાંધીનગર આપણું રાજધાની થઈ ગયું છે. રેડી?
તો જે જૂનું હતું અમદાવાદ એને ઓલ્ડ કીધું, અત્યારે નવું છે ગાંધીનગર એને ન્યૂ કીધું. તો અબાઉટ લગભગ 50,000 જેટલા લોકો દરરોજ ટ્રાવેલ કરે છે. ક્યાં? ટુ કેપિટલ્સ, ઓલ્ડ એન્ડ ન્યૂ, એ બંને જૂની અને નવી રાજધાની વચ્ચે, એટલે કે અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે. સો વી નીડ અ ગુડ ટ્રાન્સપોર્ટ ફેસિલિટી. તેથી નીડ એટલે જરૂર છે સારી ટ્રાન્સપોર્ટ ફેસિલિટીની, સુવિધા. The government of Gujarat planned for a new railway project. ગવર્મેન્ટ ઓફ ગુજરાત એટલે કે જે ગુજરાત સરકાર છે એ આયોજન કરી રહી છે, અત્યારે બની ગઈ છે, આ જ્યારે બનતો હતો ત્યારનો પાઠ છે. A new railway project, નવો એક રેલવે પ્રોજેક્ટનું પ્લાનિંગ કરી રહી છે. The government started, સરકારે શરૂ કર્યું છે, started એટલે શરૂ કર્યું છે. 2000 કરોડ કંપની, 200 કરોડની સોરી 2000 કરોડની કંપની ફોર ધેટ પ્રોજેક્ટ, આ પ્રોજેક્ટ માટે એને 2000 કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરીને કંપની શરૂ કરી છે. ધ નેમ ઓફ કંપની ઇઝ મેગા. એ કંપનીનું નામ છે મેગા. ને મેગાનું ફૂલ ફોર્મ તમને પેરેગ્રાફ પરથી પ્રશ્નમાં પૂછાશે. એમ એટલે મેટ્રો લિંક, ઈ એટલે એક્સપ્રેસ, ફોર ગાંધીનગર એન્ડ અમદાવાદ. મેટ્રો લિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અમદાવાદ, એટલે એનું નામ છે મેગા. The cost for this project is about 1200 crore, એટલે 1200 કરોડ રૂપિયાનો આ પ્રોજેક્ટ માટે ખર્ચો થવાનો. કંપની 2000 કરોડની શરૂ કરી પ્લસ 1200 કરોડનો બીજો ખર્ચો છે. તો આવું છે. The metro rail project has two phases. એ બે ભાગમાં છે. ટુ ફેઝ, ફેઝ એટલે ભાગ, બે ભાગમાં છે. ઇન ધ ફર્સ્ટ ફેઝ there will be three lines. એમાં પહેલા ભાગમાં 3 લાઈન છે, 3 રસ્તાઓ છે. નોર્થ સાઉથ કોરિડોર, ઉત્તર દક્ષિણ વિભાગ, ઈસ્ટ વેસ્ટ કોરિડોર, પૂર્વ પશ્ચિમ કોરિડોર, અંડરગ્રાઉન્ડ કોરિડોર અને તમારું જે ભૂગર્ભમાં છે એ. ટોટલ લેન્થ ઓફ ધ 3 લાઇન્સ વિલ બી 76 કિમી. આ 3 રસ્તાઓ ભેગા કરો ને ટોટલ તમારો રસ્તો થાય છે 76 કિલોમીટરનો. કઈ કઈ 3 લાઈન છે? નોર્થ સાઉથ, ઈસ્ટ વેસ્ટ અને અંડરગ્રાઉન્ડ. ધ નોર્થ સાઉથ કોરિડોર વિલ કનેક્ટ આશ્રમ રોડ ટુ ગાંધીનગર. જે નોર્થ સાઉથ કોરિડોર છે ને કોને જોડે છે? આશ્રમ રોડ થી ગાંધીનગરને જોડે છે, અમદાવાદનો આશ્રમ રોડ ને ગાંધીનગર. This corridor will be 32.65 meter long. આ કોરિડોર કેટલો લાંબો છે? 32.65 મીટર. It will start from APMC વાસણા. એ ક્યાંથી શરૂ થાય છે? APMC વાસણાથી શરૂ થાય છે અને એ ક્યાં આવ્યું છે? નેશનલ હાઈવે 8A. આપણા રાજ્યમાં 3 થી 4 પ્રકારના રસ્તા હોય. એક નેશનલ હાઈવે હોય, એક સ્ટેટ હાઈવે હોય. નેશનલ હાઈવે હોય ત્યાં લખ્યું NH8, NH60, NH4 એવું. સ્ટેટ હાઈવે હોય ત્યાં SH એવું લખેલું. તો એ જે સ્ટાર્ટ થાય છે અમદાવાદમાં એ APMC વાસણા કે જે નેશનલ હાઈવે 8A પર આવેલું છે. ઇટ વિલ પાસ થ્રુ વાસણા, પાલડી, VS હોસ્પિટલ એન્ડ ટાઉન હોલ. અને ક્યાંથી પછી પાસ થશે? વાસણા જશે, ત્યાંથી પાલડી, પછી VS હોસ્પિટલ ને ત્યાંથી ટાઉન હોલ. અમદાવાદમાં આટલી જગ્યાએથી પાસ આઉટ થશે. ધીસ લાઇન વિલ ક્રોસ. પાછી આ લાઇન બીજા કોરિડોર કયો જે ઈસ્ટ વેસ્ટ કોરિડોર છે એને ક્રોસ કરશે. કઈ જગ્યાએ? ઇન્કમ ટેક્સ જંકશન. એટલે અહીંયા ઇન્કમ ટેક્સ ની ઓફિસ છે એટલે ઈ સર્કલને નામ આપ્યું છે ઇન્કમ ટેક્સ જંકશન. જોજો તમે જે જગ્યાએ 4 રસ્તા ભેગા થતા હોય અથવા તો જ્યાં ચોક જેવું બનતું હોય ને ત્યાં જે કંઈ પણ ફેમસ વસ્તુ હોય ને એના નામથી ત્યાં નામ આપેલું હોય છે. એટલે ત્યાં ઇન્કમ ટેક્સ ની ઓફિસ છે એટલે આપણે કહીએ કે ઇન્કમ ટેક્સ જંકશન. It will turn a little left near કોબા સર્કલ. અને પછી ત્યાંથી એ વળાંક લે છે નાનો એવો. કઈ બાજુ? ડાબી બાજુ, નિયર કોબા સર્કલ. કોબા સર્કલ પાસે ડાબી બાજુ થોડો વળાંક લે છે અને પછી will run towards ગાંધીનગર. અને પછી ત્યાંથી ક્યાં જતી રહેશે? ગાંધીનગર. There are 2 more junction on this line. અને આ જગ્યાએ બીજા પણ જંકશન છે. જંકશન ઇટ મીન્સ કે જ્યાં
તમારે ક્રોસ થતું હોય એવો વિસ્તાર. કયા કયા? ઇન્ફોસિટી અને ગિફ્ટ સિટી. અને આ તો બહુ મસ્ત મજાનું ગાંધીનગરની અંદર સિટી બનાવ્યું છે. બહુ સુપર એમ સિંગાપોર ટાઈપ. ઇન્ફોસિટી અને ગિફ્ટ સિટી એવા બે જંકશન પાસે જંકશન પણ આવે છે. there will be 31 સ્ટેશન ઓન ધીસ કોરિડોર. આ રસ્તા ઉપર 31 જેટલા સ્ટેશન છે. 31 જગ્યાએ અહીંયા ઊભી રહી છે. now let us go on the east west corridor. આ આપણે વાત કરી નોર્થ સાઉથ. એમાં વાત આવી ઈસ્ટ વેસ્ટ ની, પણ અહીંયા ખાલી ક્રોસ કરે છે એટલું કહે છે. ઓકે, now let us go on the east west corridor. હવે આપણે east west corridor બાજુ જઈએ. it will start from કાલુપુર. આ ક્યાંથી સ્ટાર્ટ થાય છે? કાલુપુર. ત્યાં અમદાવાદમાં રેલવે સ્ટેશન આવેલું છે, ગુજરાતનું સૌથી મોટું. it will run through main area of અમદાવાદ. અને આ જે ઈસ્ટ વેસ્ટ કોરિડોર ઉપર જે મેટ્રો ચાલવાની છે એ અમદાવાદના મોટા ભાગના મેઇન એરિયામાંથી પાસ થવાની છે. then the line will turn south towards IT circle. અને પછી આ જે લાઈન રસ્તો છે એ IT સર્કલ પાસેથી દક્ષિણ દિશા તરફ ટર્ન લઈ લેશે. પછી રસ્તો IT સર્કલ આવે ત્યાંથી દક્ષિણ દિશા તરફ જતો રહેવાનો. અહીંયા બધે વ્હીલ લખ્યું છે, મીન્સ હવે આવું થશે એવું અત્યારે થઈ ગયું છે ત્યાં. પણ આ પાઠ જ્યારે ટાઈપ થયેલો છે તમને અહીંયા લર્ન કરવા માટે આપેલું છે ત્યારે હજી અંડર પ્રોસેસ. it will go towards commerce crossing. અને પછી એ કઈ બાજુ જશે? commerce crossing બાજુ. ત્યાં નામ છે એવું. થલતેજ ક્રોસિંગ will be the last station of the route. આ રૂટમાં જે ઈસ્ટ વેસ્ટ કોરિડોરમાં મેટ્રો ચાલવાની છે એનું છેલ્લું સ્ટેશન કયું છે? થલતેજ ક્રોસિંગ. it will be the terminus on ઈસ્ટ વેસ્ટ કોરિડોર. અને ત્યાં ઈસ્ટ વેસ્ટ કોરિડોર પાસે ટર્મિનેટ થશે, ત્યાં પૂરું થઈ જશે. ટોટલ લેન્થ ઓફ ધીસ લાઇન વિલ બી 10.90 કિમી. અહીંયા આ આખા કોરિડોરની જે લંબાઈ છે રસ્તાની એ 10.90 કિલોમીટર છે. અહીંયા જોજો 32.65 આપ્યું છે ને, મીટર નથી કિલોમીટર છે. ઓકે, it will connect the eastern and western અમદાવાદ. અને આ ઈસ્ટ વેસ્ટ કોરિડોર શું કામ કરે છે? પૂર્વ બાજુનું અમદાવાદ ને પશ્ચિમ બાજુનું અમદાવાદ, પૂર્વ અને પશ્ચિમ બાજુના અમદાવાદને કનેક્ટ કરવાનું કામ કરે છે. ત્યાં તમે સરળતાથી જઈ શકો મેટ્રો દ્વારા, એવું છે, જોડાઈ જાય છે. આપણે કેમ નવી મુંબઈની જૂની મુંબઈ એવું છે એના જેવું. મોસ્ટ ઓફ ધ મેટ્રો રૂટ વિલ બી ઓન ધ પિલર્સ એન્ડ ઓવરબ્રિજ. અને આ મોટા ભાગના મેટ્રોના રૂટ ક્યાં આપ્યા છે? પિલર અને ઓવરબ્રિજ. આ ઊંચા ઊંચા થાંભલા ઉપર ઊભા કર્યા હોય કે ઓવરબ્રિજ હોય ને એના ઉપર ઊભા કરેલા છે. ધીસ વિલ બી કોલ્ડ એલિવેટેડ રૂટ. તેથી આને કહેવાય એલિવેટેડ. એલિવેટેડ એટલે ઊભું, ઊભો રસ્તો એમ. The travelers will enjoy the beautiful scenes in the south town. અને જે મુસાફરો છે, ટ્રાવેલર્સ એટલે મુસાફરો, એ આ એકદમ સુંદર. તમે એકદી હાઈટ ઉપરથી મેટ્રો ટ્રેન જતી હોય અને તમે એમાં બેઠા હોય ને આખું સિટી દેખાય, મજા આવી જાય. અને પાછી એસી ટ્રેન ને આમ તમે અલગ પડીને બેઠા છો, મેગી લગી ખાતા છો એટલે તમને ત્યાં એકદમ સુંદર સીન ત્યાં દેખાય, એની મજા માણી શકે છે. It will be the lovely view to see. બહુ મજા આવે એવું દ્રશ્ય હોય છે ત્યાં. મેટ્રો ટ્રેન રનિંગ ઓન એલિવેટેડ ટ્રેક. આ જે એલિવેટેડ ટ્રેક ઊભો જે પિલર ઉપર ઊભો કરેલો રસ્તો છે એના ઉપર જ્યારે મેટ્રો ટ્રેન પસાર થાય ત્યારે બહુ મજા આવે એ આખા વ્યૂ જોવાની અમદાવાદમાં. ઓકે, અને આપણી પાસે આઈફોન હોય પછી રીલ્સ ઉતારી હોય વળી પછી આપણે સ્ટેટસમાં મૂકી હોય, ભૂકા બોલાવી દઈએ કે આ આખો મેપ આપેલો છે એનો, બરાબર છે. અને આ રીતે એ મેટ્રો ટ્રેન દેખાય છે અને અંડરગ્રાઉન્ડમાં આવી રીતે છે. You will be able to travel without tickets in the metro rail. તમે ટિકિટ વગર આ મેટ્રો રેલમાં ટ્રાવેલિંગ કરી શકો છો. વિધાઉટ ટિકિટ, ટિકિટ વગર. You can use સ્માર્ટ કાર્ડ ફેસિલિટી. ટિકિટ વગર ટિકિટ નથી લેવાની એવું નથી, પણ એક સ્માર્ટ કાર્ડ આવે એ તમારે સ્વાઇપ કરવાનું ને નીકળી જાય. પેલા જેવું એ કે તમે પૈસા આપ્યા વગર વસ્તુ લઈ શકો છો. કેવી રીતે? કે ક્રેડિટ કાર્ડથી, ડેબિટ કાર્ડથી. એમ અહીંયા સ્માર્ટ કાર્ડથી. You can enter a station with your સ્માર્ટ કાર્ડ. તમારું સ્માર્ટ કાર્ડ હોય એનો ઉપયોગ કરીને તમે સ્ટેશનમાં પ્રવેશ લઈ શકો છો. You swipe the smart card at your exit station.
અને તમે જ્યાં તમારી યાત્રા પૂરી થાય એમ હોય, તમારે જ્યાં ઉતરવાનું હોય ત્યાં પાછું સ્માર્ટ કાર્ડને સ્વાઇપ કરવાનું, એટલે એ ઓટોમેટિક કાઉન્ટ કરી લે. તમે બેઠા હતા અહીંયાથી સ્વાઇપ કર્યું અને ઉતરા અહીંયા પાછું સ્વાઇપ કર્યું તો ટોટલ ડિસ્ટન્સ કેટલું થયું એ પ્રમાણે તમારા કાર્ડમાં બેલેન્સ હોય એનું પૈસા કાપી લે. અને કે સાહેબ બેલેન્સ ન હોય તો કે પછી શું કરે, એવું નહીં, બેલેન્સ હોય તો જ પછી અંદર જવા દે, જવા જ ન દે પહેલા. ઓકે, The system will automatically count the travel charges. એ સિસ્ટમ છે એ ઓટોમેટિકલી તમારા પૈસા કાઉન્ટ કરી લે, તમારા કેટલા મુસાફરીના પૈસા છે. The trains will run without drivers. અને આ ટ્રેન ડ્રાઈવર વગર ચાલવાની છે. But you need not worry. પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમને એમ થાય કે આ તો ગયા કામમાંથી આપણે. ના ના, કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. Technology will take care of your safety. તમારી સુરક્ષા માટે ટેકનોલોજી તમારી સંભાળ રાખશે. અને ટેકનોલોજીનું નામ છે CBTC. ઇટ મીન્સ કે કોમ્યુનિકેશન બેઝડ ટ્રેન કંટ્રોલ. એટલે બોલીને ટ્રેન કંટ્રોલ કરી. આપણે પેલું એલેક્સા કહીએ ને, એલેક્સા પ્લે ધીસ સોંગ, એટલે એલેક્સા એ વગાડે એના જેવું. અહીંયા કોમ્યુનિકેશન કરીને ટ્રેનને ઓપરેટ કરતા હોય છે, એટલે એ સિગ્નલિંગ સિસ્ટમનું નામ છે, ટેકનોલોજીનું નામ communication based train control. Signaling technology will make your travel safe. જે તમારી યાત્રાને સુરક્ષિત બનાવે છે. All the metro cars will be air conditioned. એટલે મેટ્રો ટ્રેનનો એક એક ડબ્બો છે ને એને કહેવાય કાર્સ. ઈ દરેક મેટ્રો કાર્સ છે ઈ એસી છે, એર કન્ડિશન. The train will travel at the maximum speed of 110 km/h. 110 travel વધુમાં વધુ 110 કિલોમીટર 1 કલાકમાં 110 ની સ્પીડે જતી હોય ને એટલી સ્પીડથી ટ્રાવેલ કરી શકશે. અને આ 110 ની સ્પીડ વાળી મેટ્રો ટ્રેનમાં તમે રાઈડ કરવા માટે રેડી છો? રેડી ફોર ધ રાઈડ? યસ ઓર નો? તો આપણે જઈશું. ઓકે, આવું તમારો મસ્ત મજાનો ટોપિક હતો. આ યુનિટની સ્ટાર્ટિંગમાં એક મસ્ત મજાની એક્ટિવિટી છે હોળી બનાવવાની, પણ એની અંદર આપેલા ઇંગ્લિશ સેન્ટેન્સને ઉપયોગ કરીને લર્ન એક્ટિવિટી જાતે કરવાની છે, જેથી કરીને આપણને ઇંગ્લિશ એ ફાવે ને હોળી મસ્ત મજાની બને. હજી જે વિદ્યાર્થીઓના યુનિટના સ્પેલિંગ બાકી છે, સ્પેલિંગ પ્રિપેર કરશે, ગ્રામરના કોન્સેપ્ટ તૈયાર કરશે અને મેક્સિમમ પાઠને ટ્રાન્સલેટ કરશે પોતે જાતે લખીને આખો, જેથી કરીને તમારું ઇંગ્લિશ ઇમ્પ્રૂવ થાય. ઓકે, મળીએ નવા લેક્ચરમાં નવા વિડીયો સાથે. ત્યાં સુધી ટાટા.